હેલો, કેમ છો બધા? મજામાં જ? મજામાં થશો જય માતાજી બધાને. આજે જો બનાવવાનું છે આપણે કંટોલાનું શાક બનાવવાનું છે. જોઈ શકો છો કંટોલા આવ્યા છે આપણે. કંટોલી છે આપણે ઘર પડખે જ તે જોઈ શકો છો મોટી જબર. તો આમાં આપણે છે ને કંટોલા ગોતવા બહુ મુશ્કેલી છે, એટલા કંટોલા જયા છે. અહીંયા છે એ કંટોલું જોઈ શકો છો. હજી આ નાનું છે, બહુ મોટું નથી થયું. હજી અહીંયા છે પણ હજી નાના નાના છે, બહુ મોટા નથી થયા. આમાંથી આટલા કંટોલા જડા છે. આમ જોવો તમે કેવા હાવા છે. શાક બનાવવાનું છે. આમ જોવો કેવા નાના નાના છે હાવ. આટલા લાટ જીડે જોવો. તો ભાઈ હોટી લઈને ધારુમાં કંટોલા ગોતવા જાય છે. ધારુમાં નાના નાના વેલા છે કંટોલાના, તમે જોઈ શકો છો. અહીં વેલો છે જો, પણ હજી ઝીણા ઝીણા કંટોલા છે, બહુ મોટા નથી. હાવ નાના નાના કંટોલા આવ્યા છે, જોઈ શકો. આપણે જો એટલા કંટોલા મળ્યા છે, તો આપણે ગાંઠિયા અને કંટોલાનું શાક બનાવવાનું છે અને એના સાથે ડુંગળી પણ નાખશું એટલે એકદમ સરસ શાક બનશે. તો હાલો આપણે શાક બનાવવાનું સ્ટાર્ટ કરીએ. હાલો, આપણે કંટોલા જોવાના છે. તપેલીમાં પાણી ભરી લેવી. અહીંયા મૂકી દેવી, પછી આમાં કંટોલા નાખી દેવી. હાલો, કંટોલા ધોઈ નાખવી. આ જોવાઈ ગયા સરસ મજાના. નાખી દેવી આમાં. હવે પાણી રેવા દેવી. આ મૂકી દેવી હવે. હવે હાલો મમ્મી મૂકી આવી હવે. હાલો મૂકી દેવી. મમ્મી મોળી નાખશે. આપણે જેનું બેને કંટોલા ધોઈ નાખ્યા છે મસ્તીના, તો હું મોળી નાખું. હજી કાંઈ બહુ કંટોલા થયા નથી પણ આ ગોચા છે જેમ તેમ કરી. આપણે એવી રીતના લાંબી લાંબી શીરું રાખવાની છે. આપણે જોઈ શકો છો કંટોલા એવી રીતના બધા મોળ નાખ્યા છે. તો આપણે ડુંગળી મોળ નાખશું. ડુંગળી નાખી તો ટેસ્ટ સારો આવે, તો આપણે ડુંગળી મોળ નાખી. આપણે ડુંગળીને એ રીતના ઝીણી ઝીણી પતલી પતલી શીરું કરવાની છે. આપણે જે બે કટિંગ કરી નાખ્યું છે, તો આપણે શાક બનાવી. આપણે જો તો હવે લોહી મૂકી દેવી. નાખીશું તેલ. આપણે જો તેલ આવી ગયું છે, તો આપણે આ કંટોલા જે મોયેલા છે એ નાખી દઈશું એમાં. આપણે જો જેવા તેવા કંટોલા ચડી ગયા છે, તો આપણે ડુંગળી મોળીથી નાખી દઈશું. જેવા તેવા કંટોલા ચડી જાય પછી એ ડુંગળી નાખવાની. તમે એવી રીતના શીરું કરીને નાખશો એટલે ઘડીક તેલમાં સડશે એટલે બધી શીરું છે ને છૂટી છૂટી પડી જશે, કળિયું કળિયું થઈ જશે ડુંગળીની. આપણે જો ચડતું હોય ને ત્યાં ચડીએ તો મીઠું નાખી દેવાનું થોડું,
એટલે મીઠું સડી જાય એટલે કડસા ન લાગે કંટોલા. કંટોલાની હારો મીઠું સડી જાય એટલે કંટોલા છે કડવા હોય એટલે કંટોલા કડવા ન લાગે. એટલે મીઠું તો નાખી જ દેવાનું કંટોલા શેડવી એટલે એમાં. તમે જોઈ શકો છો આપણે આ ડુંગળી જે મોળીથી શીરું કરી હતી એ બધી છૂટી છૂટી કળિયું પડી ગઈ છે એની. જોઈ શકો છો ડુંગળી અને કંટોલા બધું સારી રીતે સડી ગયું છે. તો હાવ સડી જાય પછી જ તે આપણે પાણી નાખવાનું. અને તમે કોરું આવી રીતના ખાઈ શકો, કોરું પણ ખાઈ શકો છો ભાવે તો. તો હવે એમાં આપણે ધાણા જીરું નાખી દઈએ, હળદર, ખાંડેલું મરચું છે લસણમાં ખાંડેલું. તો હવે આપણે એને બધું મિક્સ કરી લઈએ. અમે તો કંટોલાનું શાક આવી રીતના બનાવ્યું છે. તમે કેવી રીતના બનાવો છો કહેજો. હવે આપણે બધું મિક્સ થઈ ગયું છે તો આપણે એમાં થોડું પાણી નાખી દઈશું, કેમ કે આપણે ગાંઠિયા નાખવાના છે અંદર. તો થોડું પાણી નાખી દઈએ. તો આપણે ઘડીક ઢાંકી દઈશું એટલે થોડાક કંટોલા કાસા રહી ગયા હોય થોડાક સડી જાય. આપણે જો આ ઉકળી ગયું છે તો આપણે જો ગાંઠિયા લઈ લીધા છે. આ ગાંઠિયા લઈ લીધા છે તો એમાં તમે સેવ પણ નાખી શકો. સેવ નાખી હોય તો સેવ પણ નાખી શકો છો. ગાંઠિયા સારા લાગે વધારે. આપણે આ નાખી દઈશું ગાંઠિયા. આપણે ગાંઠિયા નાખીને ઘડીક જ તે ઉકળવા દેવાનું, પછી તરત ગેસ બંધ કરી દેવાનો. એટલે કેમ કે આ ગાંઠિયા નાખ્યા હોય એટલે પાણી બધું સૂંઘી જાય એટલે ઘડીક જ તે ગેસ ચાલુ રહેવા દેવાનું. મમ્મી કેવું સરસ શાક બનાવ્યું છે. જો તમને કોમેન્ટમાં જોજો ભાવે તો લાઈક કરો તો સબસ્ક્રાઇબ કરી દો. આપણે જો શાક બની ગયું છે કમ્પ્લીટ. તો આપણે હવે નીચે ઉતારી લઈશું અને આપણે બનાવવાના છે રોટલા. તો આપણે રોટલા બનાવી નાખશું. જોઈ શકો છો કે મસ્તીનું શાક બનવું છે આપણું. તો આપણે બનાવી નાખશું રોટલા. જોઈ શકો છો આપણે જો શાક બનાવી નાખ્યું છે કંટોલાનું. હવે આપણે બનાવવાનું છે રોટલા. તો પહેલાં તો મીઠું નાખી દઈશું. આપણે જો રોટલા બનાવીને કમ્પ્લીટ થઈ ગયા છે. અને જોઈ શકો છો આમ વાદળું પણ ચડ્યું છે. વરસાદ આવવાની ફૂલ તૈયારીમાં છે.
તો આપણે ફટાફટ રોટલો શેડવી નાખવી. આપણે રોટલા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે, જોઈ શકો છો. કંટોલાનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો જોઈ શકો છો કંટોલાનું શાક એવું સરસ બન્યું છે. તો એની સાથે લીધા છે આપણે મરચાં, અને આ છે કેરીનું અથાણું, રોટલો, છાશ. અને તો હાલો બધાએ બપોરા કરવા. અને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો હવે આપણે મળશું નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય. હેલો મિત્રો, જો કંટોલાનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. કંટોલા સાથે ગાંઠિયા અને ડુંગળી પણ નાખી છે. તો બહુ સરસ મજાનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. સાથે આપણે મરચાં છે, અને આ અથાણું છે કેરીનું અથાણું, અને છાશ, અને આપણો દેશી રોટલો ગામડાનો. તો આપણે ટેસ્ટ કરીએ કે શાક કેવું બન્યું છે. બહુ જ મસ્ત શાક બન્યું છે મિત્રો, એક નંબર શાક બન્યું છે. તમે એકવાર જરૂર બનાવજો. ગાંઠિયા છે અને કંટોલા અને ડુંગળી, તો બહુ જ સ્વાદિષ્ટ શાક બને છે, અને ખાવાની પણ બહુ જ મજા આવશે મિત્રો. અને સાથે અથાણું, છાશ અને રોટલો. તો મિત્રો તમે પણ ઘરે એકવાર આવું બનાવો, બહુ મજા આવશે. અને હવે જેનો બેન પણ ટેસ્ટ કરશે, જેનો બેન ખાવ તો સમજો કેવું બન્યું છે, કયો બોલો. મસ્ત બન્યું. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ફેસબુકમાં જોતો હોય તો ફોલો કરી દેજો. બસ આવા નવા અમે વિડીયો તમને બતાવતા રહીશું, નવા નવા રેસીપીના વિડીયો લાવતા રહીશું. હવે મળશું નવા વિડીયોમાં. તો હવે બાય બાય.